હું કરવાની હે બે માય હગમ દલાલ વાઈડવા ને આ માણસ કે કોઈ ધંધો તો ગમે કરે હગો હું આવે તો હું એટલે કે હગમ કાપી નાખવાના બીજા કોઈ તમને નથી જોડતા જી આવે એને પાસે લેવાનું હું કે બૂચ માર્યું નહીં હા બે હું માય બૂચ મારવાના હજુ કેવાય ને હગા કેવાય કે શું કહેવાય તમને કહું મૂકવા આવો અટાણે રાતે ધક્કા પૈકા માંડવી પાડી આ હલબું હે કે બધું ભરવાન ઠલવાન મોયા હાથ પેલા ક્યાં તમારે ઉપાડવું પડે આવું મેં દેહ નહીં મને કઈ બે હું કરમ દા બે નહીં દેજે તું હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય મુરલીધર. તો આજે સવારમાંથી વહેલા ઉઠીને તૈયાર થઈ ગયા છે કેમ કે જવાનું છે આપણે મારા મામાના ઘરે. કેમ કે ત્યાં છે ને એને માંડવી થોડીક પાડી દે તો માંડવી જુઓ. અને મારા મમ્મી છે ને 4-5 દિવસથી ત્યાં રોકાણા હતા તો એને તેડવા જવાનું જાય છે. અને ત્યાંથી પાછું જવાનું છે ખંભાળિયા કેમ કે એને એનો 2-3 મહિના પહેલાં પગ તૂટી ગયો હતો, ક્રેક થઈ ગયો હતો છે ને, ત્યાંથી બતાવવા જવાનું છે. અને હવે તો લગભગ છેલ્લી જ ફેર જે બતાવવાનું તો બતાવી આવી એટલે કામ પતે. અને આજે આપણી વાડીનો નજારો આખો સવારમાં શાંત વાતાવરણ અને ગામડાની લાઈફ બહુ મસ્ત હોય. જોકે હું અહીંયા આવું એટલે સવારમાં છે ને વાંધે જામનગર આપણે 9, 9, 9, 10 વાગે, અને અહીંયા આવીને એટલે ઓટોમેટિક સવારમાં વહેલું ઉઠાઈ જાય, સાંજે વહેલું હોઈ જાય. આખી તમારી છે ને સિસ્ટમ આખી બદલી નાખે. મિત્રો છે ને મામાને ઘેર પૂગવા આવ્યા હતા અને આજે તરફ જવાનો રસ્તો, અને ભાઈ એટલો ખરાબ રસ્તો છે ને આજે 2.5 થી 3 કિલોમીટર પર એટલો કંટાળો આવે છે ને આમાં ગાડી હાંકવાનો, કેમ કે ક્યાંય તમે થડકો જ ના તારી શકો એવો રસ્તાની હાલત જાવ. ઘણો ટાઈમ જે છે ને પાસે થઈ ગયો છે, હવે કોઈ હાથ નથી નાખતું એના જેવી વાત છે. પહેલાં છે ને મામાની વાડી જવું મારે, અને બેન ભેગી છે તો એને ગામમાં ઉતારતો જાય ને પછી ત્યાંથી જઈ વાડી હું તો બતાવું તમને વાડી કેવી માંડવી બાંધવીને પાડે જાય. મિત્રો તો છે ને આવો કંઈક ખાલ છે ને આ વર્ષે બહુ નુકસાની છે કેમ કે છે ને વરસની માંડવીમાં છે ને પાંદડા બહુ હોય ને આમ ફાલે બહુ હોય. તો અવાર છે ને મામા કહે છે કે નુકસાની બહુ આવી છે વરસાદને લીધે, અને વરસાદ નહોતો જોતો એથી વધારે પડી ગયો. આમ માંડવીના ડોડવાનું બધું મોટું છે. આપણે છે ને નાના ડેડવા થાય, અહીંયા છે ને મોટા થાય. અવાર એટલા મોટા એ નથી અને નુકસાની ઘણી છે. વરસનો હું ઘણી વાર જોતો ને તો આ માંડવી છે ને આમ ઘેઘૂર હોય, અને આ નાના પાથરા છે ને એ આના કરતાં 2 ગણા મોટા હોય. છે ને હાવ આજ કરે સમજે બધું. ઓલી બાજુ વાં છે ને બીજા મામાની છે, જોકે ખેતર એક જ છે બે, ને નુકસાની બેમાં એક હરકી જ છે. તો હવે જે ત્યાં જાઉં અને જોઉં. અને મામા ગયા છે ઓલી બાજુ વાં મજૂર છે તો જોવા ગયા છે કે ભાઈ માંડવીમાં કેટલોક આગો છે ને કેટલોક નથી. તો એ કે હું જરીક મજૂરને છે ને ટ્રેક્ટર ચાલુ કરાવતો એને મજૂર એવો છે પાછો ટ્રેક્ટર હાકે એવો. તો હું જરીક આની કોઈ આવ્યો ને એ કહે છે મજૂરને ટ્રેક્ટરમાં બેહાડવા કે ભાઈ તું જરીક વાર 2-4 ઉથલ માર ને તો હું આવું પાછો. ઓહો માથે ભર્યો છે. ત્યાં નાનકડો બગીચો છે, વાહ સામે આ છે ને કેરના પાંદડા જેવી હળદર વાવેલી છે. આપણે લીલી હળદર ખાઈએ ને હળદર ને આને પછી પ્રોસેસ કરીને સૂકવીને પછી ધરાવે. ઘરની જ હળદર વાવે છે, વરસની વાવે છે. એક ફેર મેં વાવી હતી પણ આપણો મેળ ના પડ્યો હળદરમાં, કેમ કે આપણે એવો કોઈ શોખ નથી. એટલે ને ઓલી બાજુ મામાનો ગોડાઉન છે, આ બાજુ બીજા મામાનો ગોડાઉન છે અહીંયા. તો મેં તો મામાની વાડીએથી નીકળી ગયો અને વાતુમાં આગળ યાદ આવ્યું કે ઓલા બીજા મામાની માંડવી પડતી હતી ને દેખાડવાનું ભૂલી ગયો. તો એમાં ફાલ સારો છે, આ સાઈડ થોડુંક પાણી લાગ્યું એટલે ઓછો ફાલ હતો, એ સાઈડ વધારે છે. જોકે પાંદડા તો બેમાં હરકા જ છે, એમાં છે ને પાણી લાગ્યું એટલે પાંદડા બધામાં ખીરી જ ગયા, પણ ફાલ ત્યાં વધારે હતો અને હું તમને દેખાડતા ભૂલી ગયો બાજુ. તો એ બદલ માફી. અને હવે નીકળી ગયો જો મામાને ઘેરે જાય. અને આ બાજુ કોઈનું મકાન આવે છે આગળ જો છે, તો ત્યાં આજે જવાનો વિચાર નથી. દેખી જાય ને તો આગળ બરખે બાજે આ મકાન એના છે, ફોઈના નીના. જોકે મેં એક તમને દેખાડે જ છે વિડીયોમાં, પણ આજે એ ખેતરમાં કામ કરે છે એટલે દેખાડા નહીં. નકર વળી ત્યાં જવું પડે ને આજે આપણે થઈ ગયું છે મોડું, કેમ કે વાડી થોડીક વાર વધી ગઈ વાતો જીતું ને મામા સામું જરીક વાર બેસી લીધું, કેમ કે ઘણો ટાઈમ પછી હું વાડી ગયો. પહેલાં બહુ જતા અમે નાના હતા ને ત્યારે, પણ તે પછી ઓછું જવાનું થઈ ગયું ને કામકાજમાં પડી ગયા એટલે હવે નથી બહુ ઓછો જાય. એટલે થોડીક વાર વધારે બેસી ગયું ને આપણી ટાઈમની ફ્રીક્વન્સી આખી કપાઈ ગઈ. તો હવે કાંઈક
મામાના ઘરે જઈ ગામમાં અને ત્યાંથી ગાય ચા પીને પછી નીકળી જાઉં છે ખંભાળિયા બાજુ. તો આગળની જર્ની બતાવું તમને ખંભાળિયાની. ખંભાળિયા જો કે હોસ્પિટલનું કામ છે. મારા એક મિત્ર છે ડૉક્ટર નિલેશભાઈ, એ આ ચોર ગામના જ છે. તો એને ડિરેક્ટ મળવાનું છે. તો બતાવું તમને ચોર અને ખંભાળિયા જઈને નિલેશભાઈને અને એની હોસ્પિટલે. જોકે અમે ઘણો ટાઈમ પછી ભેગા થાવું એટલે ઘડીક વાર વાતું ચીતું નાલીએ તો બતાવું તમને. મિત્રો તો છે ને અત્યારે અમે ખંભાળિયા પૂગી ગયા અને હોસ્પિટલનું કામ હતું તો એ પતાવી લઈ. આજે કેશવ ઓર્થોપેડિક હોસ્પિટલ છે એમાં જવાનું છે આપણે. અંદર ત્યાં વ્લોગ શૂટ નહીં થાય તો વારું તો મેં પહેલાં લખાવી દીધું તો સાહેબ આપણે ઓળખીતા જ છે. અહીં અંદર ને બતાવી દઉં અને પછી નીકળશું આપણે બીજા સાહેબ આગળ. તો જાય મિત્રો તો છે ને આપણો વારો આવી ગયો છે અને આજે બહુ ટ્રાફિક નથી અને સાહેબે એક્સરે કઢાવવાનું કીધું છે. તો અંદર એક્સરેનું કામ ચાલુ છે. અંદર હું તો બહાર આવતો છું કેમ કે છે ને અંદર વિડીયો ઉતારવા નથી દેતા અને કદાચ દેતા હું દેખાડું તમને. એક્સરેની કામગીરી ચાલુ છે. 6 મિનિટની વાર લાગશે એક્સરેમાં. હાડકું જોડાવવાનું છે ભાઈ. હાડકું જોડાઈ જાય ધીરે ધીરે. પાછો નીકળે તો ખબર પડે સાચી. એક્સરેમાં છે ને કોઈને અલાઉડ નથી આવી રીતના વિડીયો ઉતારવાનું. આપણે થોડી ઘણી લાગવો કે ભાઈબંધ દોસ્તાર છે ઘણા છોકરા તો ઉતારવા દીધો. કંઈ બોલ્યા નહીં અને મેં કોઈને પૂછ્યું નથી. એ ભાઈ મને સામે જ કીધું વ્લોગમાં લેવાના છે ને. હું હા વ્લોગમાં તમને બધાને લેવાના છે. તો એ ઉતારી વાંધો નહીં ને છૂટ દીધી એટલે મેં એકાદ ધીરી ક્લિપ લઈ લીધી. કેમ કે આજી વાર આપણાથી પછી એને તાણાઈ ના કરાવાય અને એની પછી કીધું કે ભાઈ ઉપર સીસીટીવી કેમેરો ચાલુ છે. અને જોકે ડૉક્ટરે આપણે ઓળખીતા છે, કોઈ બોલે એમ નથી. આપણે રૂબરૂ શું કામ નિયમનો ભંગ કરવો જોઈએ ભાઈ, એટલે એવું છે. અને જો આપણે એક્સરે આવી જાય ને પછી શું કહે સાહેબ એના ઉપર આધાર એ પ્રમાણે હવે આપણે આપણા નિલેશભાઈ ડૉક્ટર છે મારા મિત્ર એને મળવા. આ બધાને અમારે એક બેન રહે છે એને ઘેર મૂકવું છે. જોકે મારા મમ્મીના બેન છે એને ઘેર અને હું જઈ મળવા. તો ડાયરેક્ટ હવે જઈએ હવે નિલેશભાઈને મળીને ત્યાં જ હવે તમને બતાવી કે નિલેશભાઈ કોણ છે. મેં તો છે ને નિલેશભાઈ આગળ અમે પૂગી ગયા અને સાહેબને આજ છે ને દવાખાનાનો ખોલવાનો ટાઈમ 4 વાગ્યાનો છે. તો અમે છે ને 3 વાગે જ પૂગી ગયા. 3 વાગે જ ખોલે હું અને હવે પાછું બંધ કરી મસાલો બસાલો એનો કરી નાખ્યો છે. અને હવે અમે બધા છે ને ચા પીવા જઈએ એમાં બારોબાર મુરલીધર હોટલ છે ને સાહેબ ચાલુ માલીએ ભાઈ. આજે અમારા નિલેશભાઈ ડૉક્ટર ઓસવાડમાં મેડિકલ ઓફિસર હતા, પછી એને પોતાનું પ્રાઇવેટ કર્યું છે. સાહેબ એડ્રેસ કેવો છે? રામનાથ સોસાયટી. રામનાથ સોસાયટી શિવમ હોસ્ટેલની બાજુમાં. જેને પણ તકલીફ હોય પૂગી જાય અને આપણે ઘર જેવું છે. મારું નામ દો એટલે 10% ડિસ્કાઉન્ટ દે. મિત્રો છે ને અમે ત્યાંથી ચા પીને આવી ગયા મુરલીધરેથી અને મુરલીધરે ચા પીને હમણાં પૂછ્યા ઘરે. અને હવે છે ને આપણે ઘરે જવાનો ટાઈમ થયો અને હું 23 વર્ષનો છું અને મારો માસીનો દીકરો છે ને એ 2 વર્ષનો, 2.5 વર્ષનો. તમને બતાવું કેવો બોલ કરે છે ને. આની પહેલાં મેં તમને વિડીયો નાખ્યો ને એમાં તમને દેખાડ્યો ને પાછો તમને દેખાડું કેવડું છે ને કેવો બોલ કરે છે ને. જેથી એક મિનિટનો હક ના હોય તો તું એક ફેર ગા પછી દેખાડું. એક ફેર ગા અંબે છે ને માસી ભાઈ થઈ અને આ મારા ખોરામાં જે પીપી કરે ને એવડો જ છે. અને એવો બોલકો પડ્યો ભાઈ આટા નથી વાતું કરતો, હરાડે નથી ન કદા ટે આખો જો આખો દી ટે ચાલુ જ હોય આનું. કઈ નહીં લે આવે ના આવ ખોટા બોલાય છે તાર પપ્પા. કઈ ફટાકડા લેવાના નથી. ફટાકડા લેવીએ જા હવે ખોટા બોલા. તને ફટાકડા ફોડતા આવડે? એમ બધા આવડે? હા કેમ ફૂટે? હે ઠેડિયા દેવામ કોણ છે? દેવામ પછી દેવામ ભીખુભાઈ વાહે એવો બોલકો છે ભાઈ. કઈ એને છે ને આમ
આપણે કેમ 5G નેટવર્ક આવે ને ટાવર આવે ને ત્યાં વારી બોલે વારી ટાવર ગાયબ થઈ જાય ને એટલે વારી પાછું હાવ બંધ થઈ જાય એટલે છે ને એનું ટાવર જેવું છે ટાવર આવે ને ત્યાં વારી બોલે ને ટાવર વયું જાય ને હાવ કપાઈ જાય. અમે ઘેર જવા નીકળી ગયા હતા અને વચ્ચે જરીક ડીઝલ બ્રેક લીધો. આપણી ગાડી જરીક તરફી થઈ ને તે એને જરીક પાઈ જાય થોડું ઘણું એટલે છે ને રસ્તામાં ક્યાંય લોચે ના ચડી ને કરે ને અમારે અહીંયાનો પંપ છે ને આપણા ભાઈબંધનો જ પંપ છે તો જરીક ડીઝલ પાઈ દઈ એટલે વાંધો ના આવે અને પછી નીકળી ઘર બાજુ છે ને અમે એક ફેમિલીમાં છે ને મેમ્બર એડ કર્યું છે. આગળ ભરાઈને આવ્યું ઘેર ત્યાં મને ખબર પડી, મને ખબર નથી અને ઘરેથી આવ્યો ઘરે પૂછી ગયો ને ત્યાં ઘેર આવીને ખબર પડી કે ભાઈ આવું થયું. આટાણ નહીં દેખાય, સવારે દેખાય. અને અમારો દલાલ જે તમને દેખાડું, દલાલ કોણ છે? આ મારો મામો મારો દલાલ છે. કઈ મને આ દેતો નથી, વાતું કરે છે. આને બધા સબસ્ક્રાઇબ કરી નાખો એકવાર તો મને કઈ દે. હવ સબસ્ક્રાઇબ કરો એમ કીધું છે. અમારા ફેમિલીમાં 2 મેમ્બર આવા હતા અને આ ત્રીજું આવ્યું. કાલ તમને હરખું દેખાડી, આટા નહીં દેખાય અંધારામાં. કાલ હરખું તમને બીજા વિડીયોમાં દેખાડી દે. મને ખબર નથી, હું ઘેર આવ્યો સાંજે 5 વાગે પૂગ્યો ને ત્યાં મને કીધું કે લેવા છે અને મોંઘો દાગીનો છે ભાઈ. હું કરવાની હગમ દલાલ વાઈડો આને આ માણસ છે કોઈ ધંધો તો ગમે એ કરે હગો હું આવે તો હું એટલે કે હડાવને જ કાપી નાખવાના. બીજા કોઈ તમને નથી જોડતા. જે આવે એને પાસે લેવાનું. હું કઈ બૂટ માર્યું નહીં. હા બેહુમાં બૂચ મારવાના. હજુ કેવાય ને આ હગા કેવાય કે શું કહેવાય? તમને કહું મૂકવા આવા અટાણે રાતે ધક્કા પૈકા માંડવી પાડી આ હલબું હે કે બધું ભરવાન ઠલવવાનું હોય હાથથી ક્યાં તમારે ઉપાડવું પડે? આ અમે દેહ નહીં મને કઈ બે હું કરમ ના બે નહીં દેજે તું. રામભાઈ મને એમ હતું કે અમને એમ કે અમારા ગામ જંગલ છે ખબર? હવે જોઈએ કંડોળિયા બુટકી ખબર ન મને. શું કર્યું મારું પપ્પાની? હા ઓલી બે મને આ દલાઈ આ બૂટ માર્યું. હા હવે આમાં શું થાય? તમારે હે ને ભાઈ નસીબ ઉપર જે ભાઈ અડર જોઈએ ભાઈ ભેંસ નું હોય આમાં 8 લીટર દૂધ ઘા કરશું. ઓલો અમે તરી જોઈને જ લેવા હતા. પહેલ વેચતું હતું ને બીજા વેચતું છે ઓલો અમે અડર જોઈને જ લેવા હતા. એનું અડર જ નતું લેવા કર્યા માટે કાઢ્યું. આ બે નામી નીકળી તો આવજો ને પાછો ઓરો કોઈ ના આવજો. હવે ને માર ખાય આવા ધંધા કરો. હવે કઈ કહેવાનું? હવે કઈ નથી કહેવાનું. બે સારી છે. આભાર. આભાર. એને હરકું કે આભાર. આભાર. મિત્રો તો છે ને વાગી ગયા છે 9 અને અમે ઘરે પૂગી ગયા હતા અને ઘરે આવીને આપણે સરપ્રાઈઝ મળી. જો કે આપણો એ કોઈ વિષય નથી અને આપણે કંઈ એના પ્રત્યે ઓલું જઈએ નહીં, બરાબર છે. તો ઘરના રાખે છે ને એ કરે છે બધું, તો એ લોકોએ લીધું ને બરાબર. બાકી આપણો એ વિષય નથી અને ક્રેડિટ ફેમિલી મેમ્બર થઈ ગયું છે આપણે, તો સારું કહેવાય. અને આપણે તો આ વિડીયોને અહીં પૂર્ણવતી આપી અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. એમાં તમને સરખી રીતના દેખાડી દે ભાઈ કે કેટલાની લીધી છે, કેવી છે, એ તમને આઈડિયા આવે કે મોંઘી છે કે સસ્તી છે કે વધારે પૈસા દીધા કે ઓછા પૈસા દીધા એ. એટલે આગલા વિડીયોમાં તમને સારી રીતના દેખાડી દે. અંધારું થઈ ગયું છે એટલે બહુ દેખાય નહીં. તો આ વિડીયોને અહીં એન્ડ કરી અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો બધાને જય દ્વારકાધીશ, જય મુરલીધર, ગુડ નાઇટ, બાય.